ધારી પોલીસે ચલાવી સ્પેશિયલ ડ્રાઈવ. નશાકારક પદાર્થો, ટ્રાફિક નિયમ ભંગ કરનાર અને રોમિયોગીરી સામે કરી કડક કાર્યવાહી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ધારી પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, ટ્રાફિક નિયમોના ભંગ તથા રોમિયોગીરી જેવી અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના હેતુ માટે વિશેષ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી રાજ્ય સરકારના જાહેરનામાના પાલન હેઠળ અમલમાં મૂકવામાં આવી હતી. સ્પેશિયલ ડ્રાઈવનો મુખ્ય હેતુ ગાંજો, રોલિંગ પેપર, સ્મોકિંગ સામગ્રી તેમજ પરફેક્ટ રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેની સામે સંકળાયેલી પ્રવૃત્તિઓ અટકાવવાનો રહ્યો હતો. પોલીસે સવારથી જ શહેરના બસ સ્ટેશન વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર ચુસ્ત ચેકિંગ કરી રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. તેમજ વેપારીઓના દુકાનો પરના સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધારી પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.